મિત્રો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં જોઈએ આપણે લોક જોતા હોય ને કંઈ વાંધો જ ન હોય. અત્યારના પોરમાં આપણે નીકળી ગયા છીએ રાજકોટ. આપણો નાગરાજ ભેરો છે એટલે હું ને નાગરાજ જઈએ છીએ માતાજીના પાઠ ઉત્સવની તૈયારી અટાણે હાલે છે એટલે હું ને નાગરાજ જઈએ છીએ કંકોત્રી દેવા. અને આપણે રાજકોટ પાસે પોતો આવ્યો અહીં રીબડા ટપીને ગોંડલ ચોકડી પોતો આવ્યો હે. હું ને નાગરાજ નીકળી ગયા છે અત્યારના પૂરમાં અને હજી જાજો કોલો કાપવાનો છે. આપણે જરા રસ્તામાં આવી ગઈ મસ્ત મજાની નદી. આપણો રસ આવી ગયો છે અને નાગલો આપણો થાક્યો હતો એટલા માટે આપણે હાઈવે ઉપર બાપા પાસે રસ પીવા આવી ગયા છે. હા હા, રસ તો બહુ મીઠો હોય. બાપાએ એક નંબર બનાવી દીધો, થાકીએ નહીં એવો. ને આપણી રાણી રાખી દીધી સાઈડમાં ને વાં પોલીસ ચોકી એટલે પોલીસવાળા ન આવે ત્યાં લગન સારી વાત છે. તો આપણે રસ બસ પીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણો નાગરાજને લાગી ગઈ ગરમી અને મોઢું બોઢું ધોવરાવી સીધું. અને ભાઈ આંકવાના છે ગાડી, કારણ કે આજ તો આપણે ગાડી આખો દી ખેંચી લીધી છે. એટલું રનિંગ આપણે કોઈ કર્યું નહોતું, આજે ચડાવી દીધું છે જાજુ બધું રનિંગ. અને ગાડીની કેપેસિટી પણ પૂરી થઈ ગઈ છે અને મારી પણ થઈ ગઈ નથી થઈ, કારણ કે હવે લડી લેવાનું છે. કારણ કે માતાજીનો પાઠ ઉત્સવ આવે છે અને બધાય મિત્રોને મારા અને માતાજી તરફથી આમંત્રણ આપું છું એટલે પોતી જાજો. અને આપણા નાગરાજભાઈ તરફથી આમંત્રણ છે એટલે તમને ભાવભર્યું આમંત્રણ આપું છું. એટલે બધાને પોતી જવાનું છે, કારણ કે બધે આપણે કંકોત્રી દેવામાં પોસિબલ તો ન થાય. એટલા માટે તમે બધાય અમારા માનને આપીને તમે પોતી જાજો. અને હવે તમારો ભાઈ આંકવાનો છે ગાડી અને ભાઈ ચડાવે છે મસ્ત મજાનું સોંગ. આમ બૂમ પડી જાય એવું વગાડો, નકર લાવો હું વગાડતો. તો હાજે જેવું ટાણું થઈ ગયું છે અને ટ્રેનનો ફાટક થઈ ગયો હતો બંધ. એટલે હું ને નાગરાજ આપણો હલવાઈ ગયા. ટ્રેન આવે છે, થોડીક વાર ઊભી જવાનું છે, પછી પાછા આપણે રનમાં નીકળી જાઉં. સુખ ગાડી ફૂલ માલ ભર્યો. માને કોઈ જોયું ન હોય એમ જ જોવે છે. બહુ લાંબી છે ભાઈ. ડબ્બા ફૂલે ફૂલ ભર્યા. ફૂલ હો. હા ફૂલ ભર્યા ભાઈ. હાલો આવજો. તો આપણે કંકોત્રી દઈને થઈ ગયા તો નવરન. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? બીજા દિવસના લોગમાં તમારું પાછું સ્વાગત છે. પહેલાં આપણે આખો દી રીખડા હતા અને અત્યારમાં ધોવાના છે આપણે ઘેર. એટલે કંઈક સમય બહુ સારો હોય ને કંઈક કામે કરવું પડશે. તો કામ તો પહેલાં કરવું પડશે એમ, કારણ કે આપણા રખડવાનું હમણાં બહુ વધી જાય છે અને કામે વધી જાય છે. બધું કરવું જોઈએ, એમાં હાલશે નહીં. અને આજે આપણે જવાનું છે મઢડા, સોનલધામ મઢડા જવાનું છે, કારણ કે માતાજીની ત્યાં આપણે કંકોત્રી દેવાની છે. એટલા માટે આપણે જવાનું છે આજે મઢડા. તો મળીએ પાછા. આપણે આવી ગયા હતા મઢડા ને આપણો રાણો બતકની મસ્તી કરવા માંડ્યો હતો. માતાજીના કરી લીધા હતા આપણે દર્શનને, આમથી કંકોત્રી આપી દીધી છે. તો કેમ છે બધા મિત્રો? આજ તો ઘણો સમય થઈ ગયો તમારી યાર અમે વાત કર્યા, કારણ કે આપણે કેદુનો વ્લોગ ચાલુ કર્યો નહોતો દીપકનો. કારણ કે આનો વ્લોગ કંઈક હું છે ઉતારી નાખું છું, કારણ કે આપણને તો બહુ મજા આવે વ્લોગ ઉતારવાની. અને કલેજો આખે હટાણે ગાડી નો કહેવાય, 4 વ્હીલ કે કાકા? મારી આંખમાં પહેલા જોઈ લ્યો કેટલા દિનો ઉજાગરો હોય ને મને કોમેન્ટમાં કહી દેજો. ના કોઈ કહેતા નહીં હો, કોઈ કહેતા નહીં. મારી આંખે ઉજાગરા યાર કેના હે? આ તો આપણે સેવા પ્રત્યે કર્યા, બાકી ઓમ ઉજાગરા આપણે કંઈ કરતાય નથી અને કરવાના થતાય નથી. માતાજી આપે એ આપણે જોશે, બાકી કાંઈ જોતું નથી. માતાજી સુખી રાખે યાર. આ ઘા સહન નથી થતા. આ ભાઈની ગાડીમાં જો શંકર બાપા સાક્ષાત છે. આ i20 આપણા માટે આવી ગઈ છે અત્યારે માર્કેટમાં, કારણ કે આ ગાડી મારી પાસે આવી ગઈ છે. હવે ક્યારેક તમને બતાવીશ
નહીં બતાવું કારણ કે એક આ ધોરી લાઈટ વાળાને હે ને મોરે મોરો હે ને કોક દે ને તો મજા આવે. ગમે જ નહીં આપણને ધોરી લાઈટ. એટલે આપણે ક્યારેક જ આ ગાડી તમને બતાવવામાં આવશે કારણ કે આ ગાડી બહુ બતાવવા જેવી નથી અને તમને બતાવવાની નથી થતી. કારણ કે આ ગાડી અમે હતાડીને રાખેલી છે. કોઈ હું કે ઓલી બાઇક નથી યુટ્યુબર થઈ ગયા ને એટલે હું હવે આ ભાઈ રોકે બહુ. ઓલી ગાડી અમે લઈને નીકળીએ ને એટલે આ લઈને એટલે નીકળીએ. આનું તમને અંદરનું ઇન્ટિરિયર જ બતાવીશ, બહારનું કાંઈ નહીં બતાવું કારણ કે નંબર પ્લેટ ચેક થઈ જાય તો કાંઈ જ થાય. તો ચાલો મિત્રો, આપણે મળીશું પાછા નવા લોગમાં. જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? મજામાં જ રહેજો અને મારા લોગ તમે જોતા રહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. ભાવેશભાઈ આપણી બાજુમાં બેઠા છે, ભાવેશભાઈને સપોર્ટ કરજો. અમારી યુટ્યુબ ચેનલને આગળ વધારજો. તમારા સપોર્ટથી અમારે આગળ જવાનું છે, બાકી અમારા એકલાથી કાંઈ થાય એમ નથી. તમે સપોર્ટ કરજો, ભાવેશભાઈને સપોર્ટ કરજો, મને કરજો. એટલે તમે સૌ ને તો અમે હા, સહી. તમે સૌ તો અમે સહી. અને પછી આપણે પણ ગેમ રમીશું. એ ગેમમાં આપણે ગિફ્ટ આપીશું, બધુંય કરીશું. થોડુંક અમારું માર્કેટ તો બનવા દ્યો. અટાણ હું મજૂરીએ જઈને ગિફ્ટ દેવી તમને. સિમેન્ટમાં ઓલા તેલી ઉવાલો કઈ પ્લાસ્ટર કરવા વયા જાવ. પ્લાસ્ટર કરવા જવું અટાણ અમારે. સારું ભાઈને હે ને બધાય સબસ્ક્રાઇબ કરી દેજો. નો કર્યું ને तो हम इतनी आपके लिए मेहनत करते हैं, आप एक सब्सक्राइब नहीं कर सकते. बरोबर. तो चलो मिलते हैं अगले ब्लॉग में और हम बोल रहे हैं हिंदी में. बाबा हिंदी है साहब.